દાતારી છે એનો આ પ્રસંગ છે. કોટ કિલ્લોના પાદરમાં હાલનું જે પાલીતાણા છે એને તે દિવસે ઈ નગરનું નામ કોટ કિલ્લો હતું અને ગોરીબેલમ નામનો મુસલમાન રાજા. પણ ધીમા ત્રણ વખત મોજના તોરા છૂટે, હે કોઈ લેને વાલા, હે કોઈ લેને વાલા, હે કોઈ લેને વાલા. આવ દાતાર માણસ, ઉદાર માણસ. એમના રાજકવિ વરહાભાઈ ગઢવી છે, એ વરહાભાઈ ની ડેલી આવીને એક એકો ઉભો રહ્યો. વરહાભાઈ ગઢવી ની ડેલી હા બાપ, આ વરહાભાઈ ની ડેલી હું પોતે જ વરહાભાઈ છું. દેખાવ ઉપરથી તો આ પરદેશી માડું લાગો છો, ભૂદેવ લાગો છો. હા બાપ, મારું નામ દેવી પ્રસાદ શર્મા છે. મારી ભેળી મારી આ બે દીકરીઓ છે અને મારા પત્ની છે. ભગવાન સોમનાથની જાત્રાએ અમે ઠેઠ ઉત્તર પ્રદેશથી અમે આવી છીએ. મારી બે દીકરીઓ પરણાવા લાયક થઈ છે. વરાભાઈ, મોટી આશા કરીને આવ્યો છું. તમારું નામ બહુ મોટું સાંભળ્યું છે, ગોરીબેલમનું નામ બહુ સાંભળ્યું છે. એક જો 2000 કોરી આપો મારી દીકરી માટે કન્યાદાનની, તો મારી દીકરીના હાથ પીળા થઈ જાય. પણ 2000 કોરીનું નામ સાંભળતો તો વરાભાઈ ને પરસેવો છૂટી ગયો. 5 25 50 કોરી હોત તો હજી એ વાત બરાબર હતી. પણ 2000 કોરી એક હારે લાવવી ક્યાંથી મારે? એટલે લાખણસિંહભાઈ ગઢવી હારે વરહાભાઈ ને જૂના કોક વેર જે રહેશે, એટલે વરહાભાઈએ કીધું કે અહીંથી 5 ગામની માથે લાંપાળિયા નામનું ગામ છે, ત્યાં લાખણસિંહ કુંચાળા નામનો એક ચારણ છે, બહુ ઉદાર છે, બહુ સુખી માણસ છે. ઈ તમને 2000 કોરી આપી શકે. ટૂંકમાં વાત કરું, ઈ ગોર મહારાજે પોતાની બે દીકરીઓ પોતાના પત્ની સાથે એકાને લાંપાળિયાના માર્ગે રવાના કર્યો. સાંજનો સમય, જગદંબાના ઓરડામાં બેઠેલો લાખણસિંહ કુંચાળા છે, એ માતાજીનું આરાધન કરે. આકાશ પાતાળ તું હરંગ અંબાર નાગ સોરન નર પાજ નમે દિગપાલ દિગંબાર ગાટ ઘી ડુંગાર સાત ઘી સાજર 3 સમય નવનાથ ગંડે નર 64 નારી હાથ પસારી તેમ હરી રબ રાજ રવસિંહ જગત પ્રમસિંહ વકળ વેસિંહ ઈશ્વરી જોતા પ્રલંબા જુગ દંબા ગાત ગંબા ઈશ્વરી બદનમ જલંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી હોતે હથાકમ બિરહાકમ બજે ડાકમ બમણી જગમાજ પરસો દીઠ જાહેર રાસંગાવડ રમણી ઉકલા સિંધણ કડક ગાતે ભૂત પ્રેતા ખળબલે બેસાણ મેખા ઘરા ઢાલી ગુડરા લોલા ગલે કાકડે રમવા કડે કાંડે જડે સોહટ જોગણી જાય રૂપ ગણગલ નમુ અંબા ભવારા દુઃખ ભંજણી. ત્યાં ખબર પડી કે આંગણે મહેમાન આવ્યા છે. માતાજીના ધૂપ દીવા કરી ગોર મહારાજને રોક્યા છે. ગોર મહારાજે આખી ડેલીમાં નજર કરી અને જોઈ લીધું કે મોટા દલ ગજાવાળો માણસ છે, પણ આની પાસે 2000 કોરીની સગવડતા ન હોય. આવા માણસને ભૂંડો ન લગાડે 2000 કોરી માગી. પણ ચતુરાઈ ચારણ ધણી અને રીતું રજપૂતા રૂપ વખાણું નાગરા અને આસન ગબથુત. એ રાત્રે ગોર મહારાજની આરે વાત કરતા આમ વરહાભાઈ અને ગોરીબેલમની ઉદારતાની વાતો લાખણસિંહભાઈ મળ્યા કરવાની. એમાં ગોરથી રહેવાનું નહીં કે તમે જેના એટલા બધા વખાણ કરો છો, મારી દીકરીના લગ્ન કરવા છે, 2000 કોરીની માગણી કરીને એને તમારા ઘરનો રસ્તો બતાવ્યો, શું તમે એના વખાણ કરો છો? પણ લાખણસિંહભાઈ ને પોરહના પલ્લા છૂટ્યા. ભાઈ કાંઈ વાંધો નહીં ગોર દાદા, 5 દિવસ રોકાવ, અમારી મહેમાનગતિ માણો, જગદંબા તમને 2000 કોરી દેશે, ચિંતા કરશો માઓ. સવારના પહોરમાં માતાજીનું સ્મરણ કરી પોતાના પત્નીને બોલાવીને કીધું, સાંભળ્યું કે શું કે જવા દેતી નહીં હો, 15 દીમાં હું 2000 કોરી લઈને આવું છું, એવી મહેમાનગતિ કરજે એની.
અને રોકાય નહીં તો એને કાશી વિશ્વનાથના સોગંદ દેજે પણ જવા ન દેતી. અને જો 16મો દી થાય ને હું ન આવું તો માનજે કે મેં ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યો છે અને 2000 કોરીની વ્યવસ્થા નથી થઈ. તો તારો ચૂડીકરમ કરી નાખજે. અરે ચારણ, તારી જેવા ભરથારની હારે સરગા પરના કેડે આવવાનું હોય ને તને એકલો જવા દો તો હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું. ત્યાં તો બે દીકરીઓ સાંભળી ગઈ ગોર મહારાજની. એને એમ થયું કહો આ પતિ પત્ની બે મરે તો આપણે જીવવાનું શું કામનું? બે દીકરીઓએ નક્કી કર્યું જો 16મા દિવસે બાપુ 2000 કોરી લઈને લાખણસિંહ બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી. આ પતિ પત્ની બે મરે તો આપણે જીવવાનું શું કામનું? બે દીકરીઓએ નક્કી કર્યું જો 16મા દિવસે બાપુ 2000 કોરી લઈને લાખણસિંહ બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી. અને એના માવતરે પણ પ્રતિજ્ઞા લીધી. 6 જીવના પ્રાણ એક હારે એમ કહેવાય છે એક ખાતામાં નોંધાઈ ગયા. અને અહીંયા ઘોડીની માથે સવાર થઈ ધીમા 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 ડગલા દેતા 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 ઘોડીને ખેલવતા ખેલવતા હાલનું જે ઠાડસ તળિયા ગામ છે પાલીતાણાનું, ત્યાં જીહો હિણલ નામનો આયર પણ દિનમાં ટેકો લઈ ગયો છે ભાઈ. એવી સાહેબી છે. અને લાખણસિંહભાઈ અને જેહા હિણલ ને એવી આંતરે ગાંઠું છે, એવી મિત્રતા છે એમને. મિત્ર કીજે જ્યાં મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજે જ્યાં મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજે જ્યાં મરદ કામ વિપત में આવે, એવી ભાઈબંધી છે. મિત્રો એડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ में वो पीछू रहे અને દુઃખ में आगे હોય. મિત્રો એડા કીજીએ જેડો કુવાનો કોષ એ પછાડ્યા પાણી દીએ પણ કોઈ દી રૂજે ન લાવે રોષ. મિત્રો એડા કીજીએ જેડો ટંકણ ખાર આપ બળે પર રૂજવે અને ભાંગ્યા સાંધણ હાર. આવી બે ને ભાઈબંધી છે ભાઈ. બરોબર સૂરજનારાયણ આપમાં મધ્ય આપમાં આવ્યો. વાળંદે આવીને હાકલ દીધી જે હા હિણલની ડેલી એક પધારો ડાયરો છાસુ પીવા માટે. પણ ત્યાં તો ઘોડીની ડાબ હંભળાણી. જેહરાને ઓળખી ગયા કે આ તો લાખણસિંહભાઈની ઘોડી આવે છે, લાખણસિંહભાઈની માણકે આવે છે. પણ ત્યાં તો લાખણસિંહભાઈ દેખાણા અને ગડગડથી દોડ દઈને ભાઈબંધને ઘોડી માથેથી સીધો તેડી લીધો. ફરીવાર કહુંબા થયા અને ઓરડે આયરાણીને જેહા હિણેલે કહેવરાયું કે લાખણસિંહભાઈ મહેમાન છે, ખીર બનાવજો. આયરાણી લોભી પ્રકૃતિની, બેહુના દૂધ તો ઘણા, પણ જ્યારે લાખણસિંહભાઈ મહેમાન બને 1-2 મહિનો રોકાય ત્યાં સુધી રોજ ખીર બનાવવાની. અને એક માણસ માટે તો કાંઈ ખીર બનાવાય નહીં, એટલે 25-50 માણસો માટે રોજ ખીર બનાવવાની. અને હજી બાઈ આયરાણીને એમ થયું કે હજી તો રોયાના હગડ હુકાણા નથી, ત્યાં પાછો ગુડાણો. પણ આજ એને જો હું ખીર અબખે ન પાડી દઉં તો હું આયરાણી નહીં હો. ખીર તૈયાર થઈ વળી વાળંદે આવીને હાકલ દીધી કે ડાયરો પધારો છાસુ પીવા માટે. બધાને પીરહાણું. પણ દોણામાં 3 દીની ખાટી છાસ હતી તાળવું ફાડી નાખે એવી ભયંકર એની ત્રાહળી ભરી ભાઈ આયરાણી. અને વાળંદને કીધું કે આ ત્રાહળી લાખણસિંહભાઈને આપવાની છે, ભૂલતો નહીં હો. અને સાહેબ એ ત્રાહળી લાખણસિંહભાઈને પાસે મૂકી ઠાકોરજીનું નામ લઈ, જગદંબાનું નામ લઈને રોટલો વાન્યો. લાખણસિંહભાઈ ખીરનો ઘૂંટડો ભરવા માટે જ્યાં ત્રાહળી મોઢે માંડી, પણ ત્યાં તો સાણા કરતા શરીરના 3.5 કરોડ રૂવાડા છે એ ઠરડે બેઠા થઈ ગયા. માથેથી પરસેવાની ધારું હાલવા માંડી અને તાહળી મૂકી દીધી. જેહાણેલ કે અરે હા 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 લાખણસિંહભાઈ શું થયું? બાપા મને ખીર બહુ વાલી હતી, હું ટોકાઈ ગયો છું, મને નજર લાગી છે, હવે હું ખીર ખાઈ નથી શકતો, હું નહીં ખીર ખાઈ શકું. બધા ડાયરો આપ જમવાનું ચાલુ રાખો, મારાથી ખીર નહીં ખવાય. પણ જેહળ હિણા નામ હિણલ નામનો આયર, જેહા હિણલ નામનો આયર ઉભો થયો. લાખણસિંહભાઈ ને કીધું કે લાખણસિંહ તારી ટોક ન વાળું, તારી નજર ન ઉતારું બાપ, તો હું આયર ન કહેવાઉં.
અને હાથ કાંટા લાખણસિંહની માથેથી ત્રાહળીને ઉતારીને જામ ઘૂંટડો ભર્યો, પણ ત્યાં તો પગથી માથેથી વ્રેમેડે જાળ ગયો. ખબર પડી ગઈ કે આયરાણીએ ખાટી છાશ ઠપકારી છે. જમવામાં ડાયરાને રસ ન રહ્યો. ટૂંકમાં વાત કરું, ડાયરો જમીન જુદા પડ્યા. આયરાણીને બોલાવીને જેહા હિણેલે કીધું કે આ ઘર વખરીમાંથી તને જે મનગમતી વસ્તુ હોય તારે જે લેવું હોય લઈ જા, પણ મારા ભાઈબંધની માથે તે આવું કર્યું, આજથી તું મારે મન મારી માં જણી બેન છો. આયરાણીને રજા દીધી. આયરાણી ઘણી કગરી, માથા પછાડ્યા. આયર મારી ભૂલ થઈ, હવે આવું નહીં કરું. તો કે હવે મોઢું ન જોવાય. બેન કહી દીધી, મોકલી દીધી આયરાણીને પિયર. પણ લાખણસિંહ ભાઈને એમ થયું કે ઓહો, 2000 કોરીની વાત તો એક બાજુ રહી, પણ જેનો મહેમાન બન્યો ભાઈબંધનું ઘર ભાંગ્યું, હવે શું કરવું? પણ ભાઈબંધને પાછો ન પરણાવું તો હું ચારણ નહીં હો. 2000 કોરીની વાત જે હિણેલને કરી નહીં. બાપા હું કાંઈ ઘડીક કામે આવ્યો તો મારે તો ત્રાપજ જવું છે એમ કરી ઘોડીની માથે સવાર થઈ અને લાખણસિંહ ગઢવી નીકળી ગયા. અને મેપા મોબ નામનો આયર ત્રાપજમાં, પણ ઠાકરના ચારે હાથ, મુરલીધર મહારાજના ચારે હાથ છે એની માથે. ભાઈ ઈ ઘોડ લઈ આવી ત્રાપજના પાદરમાં. મેપા મોબની ડેલીનું પૂછ્યું. ડેલીએ મેપો મોબ ડાયરો ભરીને બેઠા છે. ઈ ઘોડી ઉપર બેઠા બેઠા મેપા મોબને જય માતાજી કર્યા. પણ મેપો મોભે ગડગડતી દોટ મૂકી. ઓહો, મારા આંગણે લાખણસિંહ ક્યાંથી? પધારો દેવી પુત્ર, પધારો બાપ. ઘોડાનું પલાણ છંડો. કે આજ નથી ઘોડાનું પલાણ છંડાય, હું આજ કાંઈક માગવા આવ્યો છું. અરે કયો તો લાખણસિંહભાઈ માથું આપી દઈ. તો કે આજ માથાની નહીં, આજ મારે કાળજાની જરૂર છે, આજ કાળજું માગવા આવ્યો છું. અરે કયો તો લાખણસિંહભાઈ માથું આપી દઈ. તો કે આજ માથાની નહીં, આજ મારે કાળજાની જરૂર છે, આજ કાળજું માગવા આવ્યો છું. અરે બાપ કંઈક વાત કરો તો ફોડ પડે. કે તારી 18 વર્ષની દીકરી હોનબાઈ છે એનું માગું નાખવા આવ્યો છું જેહા હિણલની વેરે. બોલ, હા પાડસ કે ના પાડસ? ઈ પેલા ઘોડાનું પલાણ નહીં છંડે. અરે બાપ લાખણસિંહ તું નીચે ઉતર, ઘોડીથી હેઠો ઉતર. આ વાત ઓરડાની છે, મારે આયરાણીને મળવું જોઈએ. કે તો થાંભલીએ મોળો લાગસ, તારે આયરાણીને પૂછવું જોઈએ. જા પૂછતો આવ. જઈને આયરાણીને એક બાજુ બોલાવીને કીધું કે આયરાણી 18 વર્ષની આપણી હોનબાઈ છે અને 45 વર્ષનો જેહો હિણલ છે અને લાખણસિંહ ગઢવી એનું માગું નાખવા માટે આવ્યા છે, શું કરવું? આયર જોજો, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ન ધોવાય. જેહા હિણલ જેવો જમાય ક્યાંથી મળે દુનિયામાં? ટૂંકમાં વાત કરો, ઈ થોડા વાનાના લગ્ન લખ્યા. હોનબાઈ નો હક પણ થયું, લગ્ન લેવાના. પણ દેવાયત હિણલ નામનો જેહા હિણલ નો કાકો બહુ રાજી થયો. લાખણસિંહભાઈ હું કાયમ જેહા ને કીધો કે આ કોક દી ભૂંડી લગાડશે હો, એને રજા આપી, એમાં તમે જરાય કોચવાશો માં. અને જેથી મારા જેહાના લગ્ન કર્યા ને તેથી તો મારો જેહો બહુ નાનો હતો. હવે તો ધામધૂમીથી લગ્ન કરવા છે. હોનબાઈ જેવી દીકરી તમે ગોતી, બહુ રૂડું કામ કર્યું. ટૂંકમાં વાત કરું, જેહા હિણલની જાન હોનબાઈને પરણીને ઘરે આવી છે. રાતના મહેફિલ મનાણી છે. એમાં પાલીતાણા કોટ કિલોલ થી ગોરી બેલમના 2 માણસોએ આવીને કીધું જેસા કિસકા નામ હે? તો કે મારું નામ જેવો છે. તો કે અત્યારે ને ત્યારે તમારે પાલીતાણા આવવાનું છે. વરહાભાઈ ગઢવીએ ચડાવેલો લાખણસિંહને ભૂંડો લગાડવા માટે કે જેમ જાહલના લગ્ન નું બાનું કાઢીએ ને 32,000 આયરોને ભેળા કર્યા હતા દેવાયત બોદલે, એમ આ જેહા હિણલે ભેળા કર્યા છે અને લાખણસિંહના કહેવાથી કર્યા છે. તારું કોટ કિલોલ કાલ નહીં લેવા, આયરો છે એ પાલીતાણા લઈ લે. જેહા હિણલને જાવું પડ્યું. ટૂંકમાં વાત કરું, આયરાણીને કહેતા ગયા જોજો હો, લાખણસિંહભાઈને રોકજો, એને જવા ન દેતા, હું આવું ત્યાં સુધી. લાખણસિંહભાઈને કહેતા ગયા
કે યાચકો આવે, માગણીયા તો આવે, એને બધાને પૂરેપૂરી શીખ કરાવજો. અને હું અબઘડી પાછો આવું છું પાલિતાણાથી. પણ 15 દિવસ પૂરા થઈ ગયા હતા ભાઈ. 15મા દિવસની આજ રાત હતી. સવારના પરની માલપા 16મા દિવસે આયરાણીએ હોનબાઈએ મેપા મૌજની દીકરીએ લાખણસિંહ બાપુને મળવા બોલાવ્યા. બાપુ, આયર કહેતા ગયા છે હું તમને જવા નહીં દઉં, તમારે રોકાવાનું છે. પણ ત્યાં તો લાખણસિંહભાઈની આંખમાંથી જળજળી આવી ગયા. ભાઈ બાપુ, કોચવામાં એવું શું છે? કેમ રોવો છો બાપુ? જે હોય તમે વાત ન કરો તો તમને તમારી આ દીકરી હોનબાઈના સોગન છે, તમને વરઘોડિયાના સોગન છે. અને આખી વાત માંડીને કરી બ્રાહ્મણની 2000 કોરીની. આયરાણીએ પટારો ઉઘાડી 18 વર્ષની આયરની દીકરી જજો સમજણ કોનું નામ કહેવાય. વય નાની અને અકલ વધુ ઉજળા, એના આચાર દેજે એવું દાતાર અમને કોઈ હથીરું માણસ સાંભળા. વાણીમાં વારાણસી, જેના કંઠમાં કોયલડી, રૂપ રંભા ગુણ ગૌરીના, અને જેની અમિયલ આંખલડી. પત્નીમ મનોરમામ દેહી મનોવ્રતાનુસારિણીમ દારિણીમ દુર્ગ સંસાર સાગર સ્કલોદ્ભવામ, એવી ભગવતી હતી. પટારો ઉઘાડી અને હજાર કોરીની 2 થેલીઓ બહાર કાઢી. લ્યો લાખણસિંહ બાપુ, આ મુરલીધર મહારાજની પ્રસાદી સમજીને ગૌર મહારાજને આપજો. 2 દીકરીઓના પીળા હાથ કરાવી દેજો. અને આ 1000 કોરી છે એ 500 મારા તરફથી, 500 મારા પતિ આયર જેહા હેણલ તરફથી. આયર કદાચ પાલિતાણાથી આવીને મને ઠપકો દે તો મારા બાપના ઘરેથી 3000 કોરી લાવીને આપીશ. પણ બાપુ હવે મોડું કરો માં, જલ્દી તમે લાંપાળિયા પૂગો. ટૂંકમાં વાત કરું, 2 દીકરીના ધામધૂમીથી લગ્ન કર્યા. આયર અને આયરાણીની આપેલી 500 કોરી કાપડામાં દીધી. ઈ વાત કોટ કિલોલ ગોરી બેલમ પાસે પહોંચી. અને વરહાભાઈએ લાખણસિંહને ભૂંડો લગાડવાના બધા પ્રયત્ન કર્યા. ખબર પડી. અને સાહેબ એ જ વખતે રાજનું ગોરી બેલમનું તેડું થયું. લાખણસિંહભાઈને કહેવરાયું કે લાખણસિંહભાઈ ને ગોરી બેલમ યાદ કરે છે, અત્યારે ને અત્યારે આવે. લાખણસિંહભાઈને બોલાવ્યા. વરહાભાઈને રાજકવિ તરીકેથી જાકારો દીધો અને લાખણસિંહભાઈને પાલિતાણાના રાજકવિ પદે સ્થાપ્યા. અને જેહા હેણલના પત્ની મેપા મોભની દીકરી હોનબાઈ એને ગોરી બેલમે જીભની બેન માની ભાઈ. અને બેનને કાપડામાં 12 ગામ બગડાણાના દીધા. ત્યારે આપણને એમ થાય કે રંગ ગોરી બેલમને દેવો કે બેનને 12 ગામ કાપડામાં દીધા? રંગ લાખણસિંહ ગઢવીને દેવો કે જેણે પોતાના ભાઈબંધની પત્નીનો જાકારો દીધા પછી ઘર ભાંગ્યા પછી હોનબાઈ જેવી કન્યાની વેરે પરણાવ્યો? કે રંગ હોનબાઈને દેવો કે આજ એનો ધણી ઘરે નથી અને 2000 કોરી નહીં 3000 કોરી લાખણસિંહ ગઢવીના હાથમાં આઈની દીકરી આપી દે? કોને રંગ દેવો એ તમે નક્કી ન કરી શકો. તમારા નામના નિશાને ડંકા વગડાવો, જગત તમને નહીં ઓળખે. હાથ માલને હવેલીઓ ખડકો દુનિયા તમને નહીં ઓળખે. પણ રસિક બિહારી ચાર બ્યાન તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાર તેરું દાન તે. પણ 4 જણાને જગત કોઈ દી ભૂલતી નથી. એક દાતારને નથી ભૂલતી, એક સુરવીરને નથી ભૂલતી, એક ભક્તને નથી ભૂલતી અને એક કવિને નથી ભૂલતી. જસદણના મહારાજા આલા ખાચર જનની ફરી ફરી નહ જણસે આલખ સરીખો પુત્ર હવે. એવો ઉદાર માણસ, એવો દાતાર માણસ. જનની ફરી ફરી નહ જણસે હવે આલન સરીખો પુત્ર ગબે. કવિએ એમ કીધું કે દીકરાઓને જન્મ તો જનેતાઓ ઘણાને દેશે, પણ આલા ખાતર જેવો દીકરો જગતને મળશે નહીં. જનની ફરી ફરી નહ જણસે આલન સરીખો પુત્ર ગબે. એ એટલા બધા દાતાર હતા, એટલા બધા ઉદાર હતા કે એમના આંગણે કોઈ પણ માગવા વાળો માણસ આવે કોઈ દી એને નિરાશ પાછા ન વાળતા.
એમાં એક દી કારભારીએ એટલું કીધું કે મહારાજ આટલું બધું આપો, આટલું બધું આપવાનું તમે બંધ કરો. કારભારી, મારો કાઠીનો સ્વભાવ છે. કાઠી આભરણ ધરણ સર કાઠી, કાઠી અસરણ શરણ કહાય, કર્ણ જસા દાટા નપ કાઠી, ધન કાઠી હતભૂત ધરાય. અરે કાઠીને પડે જઈ કહાલો, તેજ કળા મુખ ચડે તદી, અને હાર્યા ત્રણો ઈરાદો હાડે, કાઠી વર્ણ ને નોય કદી. હું એવા કુળમાં જન્મેલો છું. મહારાજ, એ બધી વાત સાચી, પણ આપણી પાસે ગોળ હોય ને ત્યાં સુધી માખીઓ આવે, પછી જગત નહીં બોલાવે તમને. એમ ગોળ હોય ત્યાં સુધી જ માખીઓ આવે? તો હા બાપુ, ગોળ હોય ત્યાં સુધી જ માખીઓ આવે. ભલે ભાઈ. એમાં એક દી અડધી રાતે આલા ખાચરને વિચાર આવ્યો અને પોતાના કારભારીને બોલાવ્યા. કારભારી, તમે ઘણી વાર મને કરકસ કરવાનું કહો છો, ઓછું આપવાની વાત કરો છો. ઘણી વાર તમે મને એવું કહો છો ગોળ હોય તો માખીઓ આવે. હા બાપુ, એ તો દુનિયાનો નિયમ છે, ગોળ હોય તો માખીઓ આવે. આમ કરીને આમ આલા ખાચરે રૂમાલને ઊંચો કર્યો એટલે થાળમાં ગોળની ભેલી મૂકેલી હતી. અને આલા ખાચરે કારભારીને કીધું, લ્યો કારભારી, આ ગોળ છે, માખીઓ લાવી દો. કે બાપુ, એ તો દિવસે માખીઓ આવે. તો કે ભલા માણા, મારો દિવસ છે ને ત્યારે દુનિયા આવે છે, બાકી એમ નામ નથી આવતી. આવે આશ કરકે નિરાશ ના ફિરાના, કબू ग्रास ग्रास हिमे भाग सबको गिन लीजियो, साहेबी हमारी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू चित में न कीजियो. बेशक संबंध है न आंख बंद हुए बाद, राम नाम रखो याद सदगुण से रीजियो, पिंगल भनंत नाही खीजियो के किसी के पर, अने दिया जो खुदा ने तो कसु दिनन को दीजियो. अरे दिया है खुदा ने खूब खुशी कर ग्वाल कवि, लेना देना खाना पीना वही रह जाना है. कहते कमीर उमराव बादशाह गए कर गए, कुछ ताका लगाना ठिकाना है. माटे हिलो मिलो प्यारे जन बंदगी की राह चलो, जिंदगी जरासी वामे दिल बहलाना है. आवे परवाना बने एक हुन बाना, याते नेकी कर जाना फिर आना है न जाना है. नानकड़ो प्रसंग. मानस आपे केटलू अमर थातुं होय छे. बहु सरस प्रसंग छे. रांडी रोळानो पारकी मजूरीओ करी करीने उजेरीने दीकराने मोटो करेलो. 22 वर्षनो दीकरो थयो. मां, तारा धावणने घूंटले घूंटले भारतीय संस्कृतिनुं पान कर्युं छे. मां, मने हवे संसारमां मन नथी, मारे जगतनी सेवा करवी छे. अरे बाप, आपणे गरीब माणा, આપણી પાસે સેવા કરવા જેવું બીજું શું હોય? આપણે જગતની શું સેવા કરી શકી? પણ એક વાત કહું બેટા, આપણા 3 ગામના તરભેટે ઉનાળાની લૂ ફાટકતી હોય, ધોમ તાપતે પણ હોય, મુસાફરો નીકળતા હોય, એના માટે પાણી પીવાની વ્યવસ્થા નથી. પાણીની પરબ કરીને તરસ્યા માણસને પાણી પા બાપ. એ ઝાડના છાયાની નીચે 3 ગામના તરભેટે જુવાન પાણીના માટલા લઈ અને ટાઢા કરી અને આવતા જતા મુસાફરોને પાણી પાય. એમાં 2 જણા એ રોજ પાણી પીવા માટે આવે છે. જુવાન પાસે કલાક બેહે છે, એની હારે વાતો સાંભળે છે, એની હારે સત્સંગ કરે છે. 1 દી 2 દી 3 દી 5 દી 1 મહિના સુધી 2 જુવાનો કાયમ આવ્યા. એટલે પાણી પાવા વાળો જુવાન પૂછે છે, ભાઈ કોણ છો? રોજ કઈ બાજુ જાઓ છો? રોજ આ તડકાના તમે હું કામ નીકળો છો? ભાઈ, દુનિયામાં અમારી ઓળખાણ અત્યાર સુધીમાં કોઈ સહન નથી કરી શક્યું. તારે લપમાં પડવાની જરૂર નથી, પણ તારે સેવાની જે ભાવના છે, તું તારા અમૃત જેવા ટાઢા ગોળાના પાણી પાસને ત્યારે અમારા હૈયામાં ઠારકો થાય છે. બાકી તું લપમાં પડેમાં અમારી ઓળખાણ દુનિયા કોઈ સહન ન કરી શકે. કે હવે તો કાળ આવે તોય મને એની બીક નથી, પણ તમારે ઓળખાણ આપવી પડશે. ત્યારે 2 જુવાનો જે હતા એ ઓલા પરબ વાળા જુવાનને એટલું કીધું કે અમે યમના દૂત છીએ ભાઈ,
તારી ભક્તિમાંથી, તારા સંસ્કારમાંથી, તારી સેવાની ભાવના પર અમે પ્રસન્ન થયા. અમે સદેહ કોઈને દર્શન દેતા નથી, પણ તારી પાસે બેહી છે ને ત્યારે અમને ટાઢક બહુ વળે છે. એમ યમના દૂત છો તમે, જમદૂત છો? તો હા, એક મારું કામ કરશો કે શું? કે મારે કેદી મરવાનું છે એ તમે જરાક ભગવાન પાસે જાઓ ત્યારે જોતા આવશો. ભલે બાપા. એ જમના દૂતો વયા ગયા. બીજે દિવસે એ જમના દૂતો જયારે પાછા આવ્યા ત્યારે પેલા એ બીજાને એમ કીધું કે જવાબ તારે દેવાનો છે. પણ ત્યાં તો આંખમાંથી દાડ 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 આંખોડાની ધાર થઈ. પાણી પાવા વાળો પરબ વાળો જુવાન પૂછે છે જમના દૂતને, જે રોવે છે એને, કે શું કામ તમારી આંખમાં આંસુ ન હોય? માણસનો જીવ લેતા તમને જરાય ડર ન લાગે? તમારામાં લાગણી ન હોય, તમે રોવો છો શું કામ? તે દિવસે એ જમનો દૂત એમ કે છે કે ભાઈ, તને મારવાની કપરી કામગારી છે ને, તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે. તારી હારે પ્રીતિની મીઠી ગોઠડીઓ કરી, જાડવાના છાંયે બેઠા, તારા ટાઢા પાણી પીધા બાપ, અને તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે. પણ કે મારું મૃત્યુ કેવી છે? કે તારા લગ્ન થશે, પરિણાની પહેલી રાત હશે, તું તારી પત્નીને મળવા માટે તારી મેડીના દાદરાના પગથિયાં ચડતો હોઈશ, ત્યારે મારે સર્પ બનીને તને દંશ મારવાનો છે. જુવાને મનોમન નક્કી કર્યું કે હું લગ્ન કરું તો મરું ને, મરવું એકવાર, દુનિયામાં બધાને સાચું છે. સરિતા તણા જળ ને બહુ દોડ્યા, પછી દરિયો મળ્યો, અને યત્નો કર્યા જીવવા તણા, અંતે મરણ આવી મળ્યું. બધાને એક દી મરી જાવું હકીકતની વાત છે, પણ મારી જનેતા મને મરેલો નહીં જોઈ શકે. એટલે મારે મારી માં જીવતી છે ત્યાં સુધી લગ્ન નથી કરવા. પણ માના છેલ્લા શ્વાસ, દીકરાએ પૂછ્યું કે માં તારી જે છેલ્લી ઈચ્છા હોય એ કહી દે. કે મારા બાપ, બીજું કાંઈ નહીં, પણ મારે તારા લગ્ન જોવા છે. મારો દીકરો પરણી અને ઘોડે સવારી કરી અને અમે ઈડરીયો ગઢ જીત્યા રે, આનંદ ભયો. અમે લાખેણી લાડી લઈ આવ્યા રે, આનંદ ભયો. મારો દીકરો પરણીને આવતો હોય, લાખેણી લાડી ઘરમાં આવી હોય, એ આવી ને આ જે તારા અવાવરું ઓરડા છે ને ઉજાળતી હોય એ જોવાનો મને છેલ્લો હૈયામાં હરખ છે. મારા બાપ, તું લગ્ન નહીં કરતો મારા. જુવાને આંખ બંધ કરી. એમાં એક ત્રાજવું દેખાણું, એના બે છાબડા દેખાણા. એમાં એક છાબડામાં કોકની દીકરીનો ચૂડલો દેખાણો, અને એક છાબડામાં પોતાની જનેતાનો પ્રેમ દેખાણો. અને કવિ એમ કે છે કે જનેતાનો પ્રેમ તેથી ચૂકી ગયો હતો. જુવાને નક્કી કર્યું કે હું જો લગ્ન કરીશ તો કોકની દીકરીનો ચૂડલો નંદવાશે, અને જો હું લગ્ન નહીં કરું ને તો મારી જનેતાનું દિલ નંદવાશે. આ બેમાંથી મારે કયો રસ્તો લેવો? પણ જનેતાનું દિલ જીતી ગયું ભાઈ, માનું દિલ જીતી ગયું. બોટાદગર કવિ લખે છે ને કે આકાશમાં વાદળી ચડે, થોડી વાર વરહી ટાઢક કરીને વહી જાય. હાથ વરહે રે ઘડી કવ્યોમાં વાદળી રેલો, પણ જનનીનો મેઘ મારે માસ રે. જનનીની જોડ જગતમાં નહીં જડે. આખા જગતને પાવન કરવા વાળી ગંગા છે, એ ગંગાના નીર કોક દીક વધે ત્યારે માણસને ભરખી જાય. આ ગંગાના એ નીર તો વધે ઘટે લો, પણ હરખો માના એ પ્રેમનો એ પ્રવાહ રે. જનનીની જોડ જગતમાં નહીં જડે લો.
જુવાનની જનિતાનું દિલ જીતી ગયું. જુવાને લગ્ન કરવાનું નક્કી કર્યું. પરણી અને લાડી ઘરે લાવ્યા. જુવાન વિચાર કરે છે કે હમણાં મારી પરણેતરને મળવા માટે માઢ મેળીએ જાય છે. ત્યાં જમનો દૂત આવીને ઉભો છે, મને સર્પ બની દંશ ઠપકારશે, મારે મરી જવાનું છે. હમણાં કોકની દીકરીનો ચૂડલો નંદાઈ જવાનો છે, એના કંકુના એના સેથાના કંકુ પુહાઈ જવાના છે. અને એમાં એ ગામની ધર્મશાળામાં એક ગરીબ કુટુંબ ઉતર્યું છે. પત્ની એક બાળકને જન્મ દીધો છે અને એના ધણીને એટલું કહે છે કે મને ભૂખ બહુ લાગી છે, તમે જાઓ ગામમાંથી મને જમવાનું લઈ આવી દો, મને ખાવાનું લઈ આવી દો, મને બહુ ભૂખ લાગી છે, મારાથી રહેવાતું નથી. અરે ગાંડી, આ અજાણ્યું ગામ, અડધી રાતનો સમય, મને ખાવાનું કોણ દે? કે શેરીએ શેરીએ સાજ પાડી નીકળો, કોક હશે ધર્મવાળા આપશે હો, નહીતર હવે મારાથી ભૂખ સહન નથી થતી, હું મારા નવજાત બાળકને ખાઈ જાય છે, એટલી મને ભૂખ લાગી છે, મારાથી રહેવાતું નથી. અને એ મજબૂર ગરીબ માણસ પોતાની પત્નીની પેટની ભૂખને શાંત કરવા માટે થઈ અને આજ શેરીએ શેરીએ સાજ પાડતો પાડતો નીકળ્યો છે.